તો સમયની સાપેક્ષ કણનું સ્થાન બદલાય તો કોણ ગતિમાં છે એવું આપણે કહી શકીએ. કેટલી ત્વરાથી પોતાનું સ્થાન બદલે છે જાણવા માટે સરેરાશ ઝડપ, કેટલી ત્વરાથી કઈ દિશામાં સ્થાન બદલે છે જાણવા માટે સરેરાશ વેગ જોયો. કોઈ પણ ક્ષણનો વેગ જોઈતો હોય તો એના માટે તત્કાલીન વેગની જરૂર પડે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન કરવામાં આવે. જો કોઈ કણ છે નિયમિત વેગથી ગતિ કરે છે તો કોઈ પણ ક્ષણે તેનો વેગ અને સરેરાશ વેગ સરખા જ આવે છે. એમાં પ્રવેગ જેવું કંઈ હોતું નથી. પરંતુ જો કોઈ કણ અનિયમિત ગતિ કરે, દરેક ક્ષણે એનો વેગ બદલાતો હોય, ત્યારે વેગમાં કઈ રીતે ફેરફાર થાય છે, આપેલ સમયગાળામાં વેગમાં કેટલો ફેરફાર થયો એ જાણવા માટે સરેરાશ પ્રવેગ નામની રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો હવે આપણે પ્રવેગ તરફ આગળ વધીશું. ધારો કે કોઈ કણ છે અનિયમિત ગતિ કરે છે. t1 સમયે તેનો વેગ v1 છે અને t2 સમયે તેનો વેગ v2 છે. જે તે સમયનો વેગ છે એટલે આ તત્કાલીન વેગ કહેવાય. તત્કાલીન વેગને આપણે વેગ કહી શકીએ છીએ. તો સમયનો ગાળો કેટલો થયો ડેલ્ટા t, t2 t1. વેગમાં કેટલો ફેરફાર થયો ડેલ્ટા v, v2 v1. તો એ સરેરાશ પ્રવેગ થશે. તો વેગના ફેરફાર અને સમયના ગાળાના ભાગાકારને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. કે વેગના ફેરફાર અને સમયગાળાના ભાગાકાર કે ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. અને આ રીતે દર્શાવવા પ્રવેગની સંજ્ઞા સ્મોલ a છે. સરેરાશ એટલે ઉપર 12 આવશે. v2 v1 વેગનો ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક સમયનો ગાળો ડેલ્ટા t, t2 t1. જ્યાં t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 છે. સરેરાશ પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. કોઈ પણ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર m0 l1 t-2 થશે. હવે સરેરાશ પ્રવેગ જાણવાથી આપેલ સમયગાળામાં વેગમાં કેટલો ફેરફાર થયો તે જાણી શકાય છે. પણ જે તે ક્ષણે વેગનો ફેરફાર જાણવો હોય તો એના માટે જરૂર પડશે તાક્ષણિક પ્રવેગ, તત્કાલીન પ્રવેગની જરૂર પડે. તો તત્કાલીન વેગની માફક તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો પણ સમયનો ગાળો શૂન્યવત નાનો કરવામાં આવશે, એટલે કે લિમિટ લેવામાં આવશે. તો તાક્ષણિક પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. લિમિટ લગાડો એટલે ડેલ્ટા નો d થશે, dv/dt થશે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવામાં આવે છે. કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. સ્થાનમાં થતા ફેરફારના સમય દરને વેગ કહેવામાં આવે છે. સ્થાનનું વિકલન કરો તો વેગ મળે, વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. એટલે સ્થાનનું 2 વખત વિકલન કરો ત્યારે પ્રવેગ મળે. અને તમે આમ પણ દર્શાવી શકો. સ્થાનના સંદર્ભમાં લખવું હોય તો d2x/dt². સ્થાનનું 2 વખત વિકલન કરો ત્યારે પ્રવેગ થશે. હકીકતમાં dv/dt છે, v ના સ્થાને આપણે dx/dt લખીએ તો અંતિમ પરિણામ આ રીતે, દ્વિતીય વિકલન આ રીતે લખાશે. તો સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન વેગ, વેગનું સમયની સાપેક્ષ વિકલન પ્રવેગ. એટલે સ્થાનનું 2 વખત વિકલન કરો ત્યારે પ્રવેગ સુધી પહોંચી શકશો. હવે અહીંયા પણ આલેખ પરથી શોધવો હોય તો v વિરુદ્ધ t ના વક્રના કોઈ પણ ક્ષણે દોરેલ સ્પર્શકનો ઢાળ તે ક્ષણે પ્રવેગ દર્શાવે છે. કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તમને એમ કે 5 સેકન્ડે પ્રવેગ શોધો તો 5 સેકન્ડે જે બિંદુ આવતું હોય આલેખમાં તે બિંદુએ સ્પર્શક દોરીને સ્પર્શકનો ઢાળ શોધવામાં આવે તો 5 સેકન્ડનો તત્કાલીન પ્રવેગ મળે. તત્કાલીન પ્રવેગને પણ પ્રવેગ કહે છે, એ જોઈ શકાય છે. તો v વિરુદ્ધ t ના વક્રના કોઈ પણ ક્ષણે દોરેલ સ્પર્શકનો ઢાળ તે ક્ષણે પ્રવેગ દર્શાવે છે. વેગ પ્રવેગ બંને સદિશ રાશિ છે. સદિશ રાશિનું મૂલ્ય અને દિશા બંને હોય છે. સદિશ રાશિનું ફક્ત મૂલ્ય હોય છે. તો પ્રવેગ એટલે વેગમાં ફેરફાર છે. હવે વેગમાં ફેરફાર કેટલી રીતે થઈ શકે? તો વેગ સદિશ રાશિ, સદિશ રાશિ પાસે 2 વસ્તુ છે, મૂલ્ય અને દિશા. ફેરફાર 3 રીતે થશે. વેગના મૂલ્યમાં ફેરફાર થાય તોય પ્રવેગ ઉદ્ભવે, વેગની માત્ર દિશામાં ફેરફાર થાય તોય પ્રવેગ ઉદ્ભવે, વેગના મૂલ્ય અને દિશા બેયમાં ફેરફાર થાય તોય પ્રવેગ ઉદ્ભવે. તો વેગના માનના ફેરફાર એટલે મૂલ્યના ફેરફાર, વેગની દિશાના ફેરફાર અથવા બંનેના ફેરફારને લીધે પ્રવેગ ઉદ્ભવે છે. વેગની માફક પ્રવેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. જેટલી સદિશ રાશિઓ છે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર હોય, વેગ હોય, પ્રવેગ હોય, ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે સદિશ રાશિઓ માટે.
હવે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય, શૂન્ય ક્યારે હોય એની માહિતી આપણે મેળવી. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, સમય અક્ષને સમાંતર વેગ 0, ઉપર તરફ જતી સીધી રેખા વેગ ધન, નીચે આવતી સીધી રેખા વેગ ઋણ હોય છે. પણ સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગનું ચિહ્ન પણ જાણી શકાય છે. તો એ કઈ રીતે છે એ જોઈએ. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, પહેલા તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર હોય તો જ પ્રવેગ આવે. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા હોય તો વેગ અચળ હોય, પ્રવેગ આવતો જ નથી એટલે વક્ર આવશે. જો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ વક્રતા ઉપર તરફ જતી હોય તો પ્રવેગ ધન આવશે, વેગમાં વધારો થતો હશે. સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વક્રતા નીચે તરફ આવતી હોય, જો આમ જ જવાનું હોય કારણ કે સમય હંમેશા આગળ જ વધતો હોય છે. સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વક્રતા નીચે તરફ આવતી હોય તો પ્રવેગ ઋણ ગણાશે, અને સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા હોય તો વેગ અચળ એટલે પ્રવેગ 0 ગણાશે. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વક્રતા અંતર્ગોળાકાર ઉપર તરફ હશે તો પ્રવેગ ધન હશે. વક્રતા નીચે તરફ આવતી હોય, અંતર્ગોળાકાર નીચે તરફ હોય તો પ્રવેગ ઋણ આવશે, અને વક્રતા જ ન હોય તો પ્રવેગ શૂન્ય આવે. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વક્રતા પ્રવેગ દર્શાવે છે, એનું દ્વિતીય વિકલન, બે વખત વિકલન. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પણ પ્રવેગ જાણી શકાય ને, તો બહુ સરળ છે. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો વેગ અચળ છે, પ્રવેગ શૂન્ય છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઉપર તરફ જતી સીધી રેખા હોય તો પ્રવેગ ધન છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે તરફ સીધી રેખા હોય તો પ્રવેગ ઋણ છે. પેલું સ્થાન સમયમાં જેમ વેગનું આવતું તેમ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં પ્રવેગનું ચિહ્ન નક્કી થાય. પણ અહીંયા થોડું વધારે પણ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઉપર તરફ જતી સીધી રેખામાં હોય તો પ્રવેગ ધન છે, અને ધન દિશામાં ગતિ થાય છે એટલે વેગ પણ ધન છે. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે તરફ સીધી રેખા હોય તો પ્રવેગ ઋણ છે, પણ હજી સુધી જો વેગની કિંમત ધન જ છે કારણ કે આ વેગની અક્ષ છે, તો ઉપર તરફ વેગ ધન આવશે તો નીચે ચાલે જાય તો વેગ ઋણ થઈ જાય. પણ આલેખ નીચે આવે છે એટલે વેગમાં ઘટાડો થાય છે પણ વેગનું મૂલ્ય ધન રહેશે, એટલે પ્રવેગ ઋણ છે પણ ધન દિશામાં ગતિ છે એટલે વેગ ધન છે. ઓકે, અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે તરફ જઈ રહ્યો છે, આની જેમ જ નીચે જાય છે એટલે બંનેમાં પ્રવેગ ઋણ છે પણ વેગનું મૂલ્ય પણ ઋણ છે. ગતિ ઋણ દિશામાં થાય છે, સમજી શકાય છે. જ્યારે અહીંયા નીચે તરફ જતી સીધી રેખા છે એટલે પ્રવેગ ઋણ છે, ત્રણે ત્રણમાં પ્રવેગ ઋણ છે. અહીંયા એકમાં જ પ્રવેગ ધન છે, અહીંયા ગતિ ધન દિશામાં છે, અહીંયા ગતિ ધન દિશામાં છે કારણ કે વેગ હજી ધન છે, અને અહીંયા ગતિ ઋણ દિશામાં છે. અહીંયા શું છે, અહીંયા 0 થી t1 સુધી વેગ ધન છે અને પછી વેગ ઋણ થાય છે, એટલે 0 થી t1 ધન દિશામાં ગતિ છે અને t1 થી t2 એટલે ઋણ દિશામાં ગતિ છે. ગતિ છે એટલે વેગ સમજવું, ગતિ એટલે વેગ થશે. તો આમાં પ્રવેગ ધન છે ને ત્રણે ત્રણમાં પ્રવેગ ઋણ છે. અહીંયા ગતિ ધન દિશામાં છે, અહીંયા પણ ગતિ ધન દિશામાં છે, અહીંયા ગતિ ઋણ દિશામાં છે. અહીંયા 0 થી t1 સુધી ગતિ ધન છે, t1 થી t2 ગતિ ઋણ છે, એમ જોઈ શકાય છે. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી એક બીજી માહિતી પણ મળે છે. જો સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે વેગ કહેવાય, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે પ્રવેગ કહેવાય. પણ વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ એટલે શું થાય? વેગ વિરુદ્ધ સમયનો આલેખ દાખલા તરીકે આ રીતનો આવે છે, માની લો વેગ અચળ છે, તો આ તમે ક્ષેત્રફળ મેળવો તો આ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈની અંદર વેગની એક કિંમત આવશે u, લંબાઈની અંદર સમયની કિંમત આવશે t. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે u * t આવ્યું. વેગ ગુણ્યા સમય. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, સમયનો સેકન્ડ છે, ઉડી જાય એટલે જવાબ શું આવે? મીટર આવે. તો મીટર કોનો એકમ છે? સ્થાનાંતરનો છે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તો પ્રવેગ આપે છે, પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ છે ને એ શું આપશે? સ્થાનાંતર આપશે. સિમ્પલ વસ્તુ છે. ઢાળ શોધવું હોય ને તો ભાગાકાર કરવો પડે. y અક્ષમાં જે રાશિ હોય એના ભાગ્યા x અક્ષમાં જે રાશિ હોય એ ઢાળ છે. જ્યારે ક્ષેત્રફળ એટલે y અક્ષમાં જે રાશિ હોય ગુણ્યા x અક્ષમાં જે રાશિ હોય. તો વેગ અને સમયનો ગુણાકાર થાય ને તો મીટર એકમ આવે, સ્થાનાંતર આવે. પણ વેગ અને સમયનો ભાગાકાર થાય ને તો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ આવે છે. તો આ ખાસ યાદ રાખો. વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર આપશે,
વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે પ્રવેગ આપશે. એકમ ઉપરથી ખબર પડી ગઈ. જો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર આવે. અહીંયા ક્ષેત્રફળ એટલે આપણે આ બેનો ગુણાકાર કરીએ છીએ, પણ એવી બે રાશિ લંબાઈ અને પહોળાઈ નથી, એ વેગ અને સમય છે, એટલે એકમ સ્થાનાંતર મીટર છે. એ ખાસ જોવાનું છે. ફરી એક વખત, જો કોણ અનિયમિત ગતિ કરે તો વેગમાં બદલાવ આવે. વેગમાં બદલાવ આવે તો પ્રવેગ થશે. ધારો કે t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 છે, તો વેગમાં કેટલો ફેરફાર થયો? ડેલ્ટા v અંતિમ માઈનસ પ્રારંભિક v2 માઈનસ v1. સમયમાં કેટલો ફેરફાર થયો? ડેલ્ટા t t2 માઈનસ t1. તો પ્રવેગ એટલે શું? વેગના ફેરફાર અને સમયગાળાના ભાગાકારને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. એ બાર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. સરેરાશ પ્રવેગ જાણવાથી આપેલ સમયગાળામાં વેગમાં કેટલો ફેરફાર થયો તે જાણી શકાય. દરેક ક્ષણે વેગમાં કેટલો ફેરફાર થયો રહ્યો છે તે જાણવા માટે તત્કાલીન પ્રવેગની જરૂર પડે છે. SI એકમ તત્કાલીન સરેરાશ કોઈ પણ પ્રવેગ હોય એટલે SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર m0 L1 t - 2 થશે. તાક્ષણિક પ્રવેગ મેળવવા માટે સમયનો ગાળો શૂન્યવત નાનો લેવો પડે. તો એ સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ ઉપર બહાર નીકળી ગયું. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એટલે dv/dt એટલે d2x/dt² થશે. સ્થાનનું એક વખત વિકલન કરો તો વેગ, વેગનું એક વખત વિકલન કરો તો પ્રવેગ, તો સ્થાનનું બે વખત વિકલન કરો ત્યારે પ્રવેગ મળશે. બીજી રીતે આના પરથી આપણે વાત કરીએ તો વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ હોય વક્રના કોઈ પણ ક્ષણે દોરેલ સ્પર્શકનો ઢાળ તે ક્ષણે પ્રવેગ દર્શાવે છે. વેગ અને પ્રવેગ બંને સદિશ રાશિ છે. સદિશ રાશિને મૂલ્ય અને દિશા બે વસ્તુ હોય તો પ્રવેગ વેગમાં ફેરફારથી ઉદ્ભવે તો કઈ રીતે? તો કે વેગના માનમાં ફેરફાર થાય, કે વેગની દિશામાં ફેરફાર થાય, કે વેગમાં માન અને દિશા બંનેમાં ફેરફાર થાય, પ્રવેગ ઉદ્ભવી શકે છે. તો પ્રવેગ ત્રણ રીતે ઉદ્ભવે. માત્ર વેગના માનમાં ફેરફાર થવાથી, માત્ર વેગની દિશામાં ફેરફાર થવાથી, વેગના માન અને દિશા બંનેમાં ફેરફાર થવાથી પ્રવેગ ઉદ્ભવે. એટલે પ્રવેગ ત્રણ રીતે ઉદ્ભવશે. હવે વેગની માફક પ્રવેગ પણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતરની માફક પણ કહી શકો. ત્રણે ત્રણ સદિશ રાશિ છે. સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વક્રતા ઉપર તરફ હોય તો પ્રવેગ ધન, વક્રતા નીચે તરફ હોય તો પ્રવેગ ઋણ, વક્રતા જ ન હોય તો પ્રવેગ શૂન્ય. વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઉપર તરફ જાય તો પ્રવેગ ધન, નીચે તરફ આવે તો પ્રવેગ ઋણ. અહીંયા જોઈ શકાય છે વેગની કિંમત ધન જ રહેશે, ક્યાંય ઋણ થતી નથી, એટલે ધન દિશામાં ગતિ છે. અહીંયા પણ વેગ ઋણ નથી થતો એટલે ધન દિશામાં ગતિ છે. અહીંયા વેગ ઋણ જ છે એટલે ઋણ દિશામાં ગતિ છે. અહીંયા વેગ ધન છે અને પછી આગળ જતા ઋણ થઈ જાય છે. એટલે 0 થી t1 સુધી વેગ ધન છે, ગતિ ધન દિશામાં છે, અને ત્યારબાદ ગતિ ઋણ દિશામાં થઈ જાય છે. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ મેળવો તો વેગ ગુણ્યા સમય કરો તો મીટર એકમ આવે. મીટર એકમ સ્થાનાંતરનો છે. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર દર્શાવે છે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી બે માહિતી મળે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધો તો વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગનો એકમ બને, પ્રવેગ થાય. વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ મેળવો તો વેગ ગુણ્યા સમય થાય એટલે એકમ મીટર થાય, એટલે સ્થાનાંતર આવશે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ મહત્વનો રહેશે. બે તરફની માહિતી મળે, સ્થાનાંતર પણ મળે અને પ્રવેગ પણ મળે.